હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. બધાને જય ઈસુ. આઈએ આપણે પરમેશ્વરના પવિત્ર વચન પર નજર કરીશું, નીકાળીશું બાઇબલમાંથી માથીની સુવાર્તાનો 7મો અધ્યાય અને 3જી કલમ. લખ્યું છે કે તું તારા ભાઈની આંખમાંની રસ શા માટે જોવે છે અને પોતાની આંખમાંનો ભારોટ્યો કેમ જોતો નથી? જ્યાં સુધી તારે પોતાની આંખમાં ભારોટ્યો હશે ત્યાં સુધી તું તારા ભાઈની આંખમાંથી રસ કેવી રીતે કાઢી શકીશ? હાલેલુયા. પરમેશ્વર આપણને આ વચન દ્વારા એક મુખ્ય સંદેશ એ આપે છે કે આપણે બીજાના નાના દોષોને વારંવાર યાદ કરીએ છીએ, પરંતુ આપણે બીજાના નાના દોષોને ધ્યાન પર ન આપતા આપણા પોતાના જે મોટા દોષો છે, મોટી ગલતીઓ છે, મોટી ભૂલો છે, એને દૂર કરવી જોઈએ. આપણે બીજાની નાની નાની ગલતીઓ દ્વારા આપણે એની ટીકા કરીએ છીએ, નિંદા કરીએ છીએ, પરંતુ સૌ પ્રથમ આપણે આપણી પોતાની તરફ, આપણે પોતાના અંદરમાં રહેલા જે ભૂલો છે, જે ગલતીઓ છે, તે સુધારવી જોઈએ. અહીંયા આપણને આંખનું અને ભારોટ્યો એટલે એક લાકડાનું રૂપક આપ્યું છે. આંખ અને ભારોટ્યો જે ગણો કે લાકડું ગણો અથવા તો તણખલું ગણો, એને એક રૂપક તરીકે ગણવામાં આવ્યું છે. જ્યાં સુધી આપણી આંખમાં લાકડારૂપી તણખલું એ જે મોટું ભારોટ્યો છે એ વધારે પ્રમાણમાં છે, તો આપણને આંધળા બનાવી દેશે, એટલે કે આપણે જોઈ શકતા નથી. તો જો આપણે જોઈ નથી શકતા તો બીજાની આંખમાંની રજ આપણે કેવી રીતે કાઢી શકીશું, અથવા તો નાના દોષોને આપણે કેવી રીતે દૂર કરી શકીશું? એટલા માટે પરમેશ્વર આપણને એવું કહેવા માંગે છે કે આપણી આંખમાંનો ભારોટ્યો એટલે કે આપણામાં રહેલા મોટા દોષો, મોટી ભૂલોને સૌપ્રથમ દૂર કરવી જોઈએ, જેથી કરીને આપણે બીજાને આંખોમાંનો જે નાની એવી રજ છે, નાની એવી ગલતી છે કે ભૂલ છે, તે આપણે દૂર કરી શકીશું. જો આપણે સાચા જ અર્થમાં બીજાને સુધારવા માંગતા હોય, બીજાને મદદરૂપ થવા માંગતા હોય, તો સૌપ્રથમ આપણે આપણી ભૂલો સુધારવી જોઈએ અને બીજાને નિંદા ન કરવી જોઈએ. અને એટલા માટે જ પરમેશ્વરે આ વચન દ્વારા આપણને વાકેફ કર્યા છે કે બીજાની વાતોને, નાના નાના દોષોને વારંવાર ટીકા ના કરવી જોઈએ, ગણવી ના જોઈએ. સૌપ્રથમ આપણે સિદ્ધ બનવું જોઈએ. આપણે પરફેક્ટ બનીએ ત્યારે જ આપણે બીજાને પરફેક્ટ બનાવી શકીએ. એ માટે આજના વચન દ્વારા હું વિશ્વાસ રાખું છું કે મને સાંભળનાર અને જોનાર દરેક વ્યક્તિ આશીષિત બન્યા છે. ધન્યવાદ કરું છું પરમેશ્વરને કે સુંદર વચન દ્વારા પરમેશ્વરે મારી સાથે આજે વાત કરી છે અને સર્વની સાથે પરમેશ્વર વાત કરે. થેન્ક યુ લોર્ડ જીસસ. અમે અમારા જીવનોમાં અમારામાં રહેલા દોષોને દૂર કરીએ અને જેથી કરીને અમે શુદ્ધપણે જોઈ શકીએ અને બીજાના જીવનમાં કાર્ય કરી શકીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. બધાને જય ઈસુ. ગોડ બ્લેસ યુ ઓલ. આમેન.